કોળી સમાજના મહાસંમેલનમાં પરિવર્તન અને એકતાનો શંખનાદ ફૂંકાયો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉપડી ગામે કોળી સમાજની અસ્મિતા અને સંગઠન શક્તિ પ્રદર્શિત કરવાના હેતુથી એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં હજારોની સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલોએ ઉપસ્થિત રહીને એકતાના મજબૂત દર્શન કરાવ્યા હતા। મુખ્ય સૂત્ર સમય બદલાયો છે હવે બદલાશે સમાજ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમના સમાજના સર્વાંગી ઉત્થાન માટે નવી દિશા કંડારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરેથી ઉઠેલો આ હુંકાર આગામી સમયમાં સામાજિક માળખામાં મોટા પરિવર્તનના સંકેત આપી રહ્યો છે। આ મહાસંમેલનનું વિશ્લેષણ કરતા જણાવાયું છે કે સમાજમાં વ્યાપેલી શૈક્ષણિક પછાતપણું, વ્યસન અને કુરિવાજોને તિલાંજલિ આપીને આધુનિક યુગ સાથે કદમ મિલાવવાની અત્યંત આવશ્યકતા છે। ઉપસ્થિત વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને કોળી સમાજ હવે પોતાની સામાજિક અને રાજકીય ચેતના જાગૃત કરી વિકાસના પથ પર અગ્રેસર થવું પડશે। સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્યવર્ધન તરફ વાળવા માટેના વિશેષ આયોજનો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આ મંચ પરથી એકતાના પ્રતીક સમાન વિવિધ ઠરાવો પ્રસાર કરીને સમાજની શક્તિને સંગઠિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે। ગુજરાતમાં લગભગ 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી।